શેકાવા માટે તૈયાર રહેવું પડશે। સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું છે। અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ છે, રસ્તાઓ સુમસાન છે। સામાજિક સંસ્થાઓએ વિવિધ વિસ્તારોમાં છાશ કેન્દ્ર શરૂ કર્યા છે, જ્યારે 24 કલાકમાં હીટ સ્ટ્રોકના 11 દર્દીઓને સારવાર અપાઈ છે। મુખ્ય માર્ગો પર પાણી છંટવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને તમામ સરકારી હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ટીમ પણ તૈનાત છે। જો કે બપોરના સમયે લોકોને બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। છેલ્લા 5-6 દિવસથી 45 થી 47 ડિગ્રી વચ્ચે ગરમી રહે છે। એ ગરમીમાં વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર પત્રકાર ગ્રુપ મિત્રો દ્વારા છાસ વિતરણ કેન્દ્ર સુરેન્દ્રનગરમાં 7-8 જગ્યાએ ચાલુ કરેલું છે। એમાં એક જગ્યા વિઠ્ઠલ પ્રેસ છે। એક્ઝેક્ટ મારા દવાખાનાની સામે એ લોકો છેલ્લા 3-4 દિવસથી આ સેવા આપે છે અને લોકો પ્રેમથી ઠંડી છાશ પીને એમના જીવને તૃપ્તિ મળે એવું સરસ સુંદર કાર્ય કરેલું છે। ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે લોકોએ ગરમીથી બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ખાસ આ ગરમીનો પારો વધે ત્યારે નાના બાળકો, સગર્ભા બહેનો, વૃદ્ધો, અશક્તો કોઈ બીમારી તેઓ એને તડકામાં ફરવું ન જોઈએ। વિશેષમાં આ ગરમીનું વધારે પ્રમાણ હોય ત્યારે ખુલ્લા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ। ખાસ તો ગરમીના સંજોગોમાં પ્રવાહી વધારે લેવું જોઈએ। શક્ય હોય તો લીંબુ શરબત પણ પીવું જોઈએ। તો આકરી ગરમી વચ્ચે રાજ્યમાં હાઈ વોલ્ટેજ રાજનીતિ પણ શરૂ થઈ છે।